સદગોર કરે નવલખ વાતું ભાંખ્યું એ તો નર અને નારાયણ દેવ રે, તે લખ્યું છે વેદ વાણીમાં એ તો વર્તમાને હોય રે. જ્ઞાનનું નિરૂપણ દુનિયાના બધા જ ધર્મ ગ્રંથોમાં છે. જુદા જુદા સ્વરૂપે ભગવાનના પામવાના માર્ગ, સાધનાના માર્ગ, ભગવાનના સ્વરૂપના વર્ણન ભાગવત આ જ છે. ભાગવતનો ગ્રંથ ભગવાનના સ્વરૂપને ઓળખાવે છે. ભાગવતનો ગ્રંથ ભગવાનના સ્વરૂપને ઓળખાવે. આ એક જ ગ્રંથનો મર્મ જણાઈ જાય. એક જ ગ્રંથનો મર્મ. આપણી પાસે જે 10 અવતારની કથા છે એ ભાગવત જ છે. જરાક વિગત ફેર હશે, ક્યાંક વિગત ફેર હશે, કોઈ ઘટનાઓનું નિરૂપણ જુદું હશે. તેથી ભાગવત મટી નથી જતું. આપણા સદગુરુએ અને ભગવાન વ્યાસજીએ જે ભાગવત આપ્યું એમાં સળંગ સૂત્ર એક જ ઘટના છે. પરમ કૃપાળુ પરમાત્મા અનેક સ્વરૂપે પ્રગટી આ વિશ્વમાં લીલા કરતા કરતા પાછા પોતાના મૂળ સ્વરૂપમાં છેલ્લે સમાઈ જાય છે. કલ્કી અવતાર, નિષ્કલંકી, જે ગમતો હોય તે. નિષ્કલંકી કે કલ્કી અવતાર આવશે, કયા સ્વરૂપમાં હશે એ કોઈ નોધારો અબગડી પેલી દુકાનમાં બેઠો છે અને હાલીને અહીંયા આવે છે એમ નથી. કોઈ અનંતની યાત્રા કરતું એ તત્વ જુદા જુદા સ્વરૂપમાં રમતું પ્રગટ થઈ હવે અંતે પ્રગટ થશે. ભગવાન કૃષ્ણે એ સ્વરૂપમાં આવીને પ્રેમ અને જીવનના માર્ગદર્શનની લીલાઓ કરી. ધર્મ, ધ્યાન અને યોગ શીખવ્યા ભગવાન કૃષ્ણે. એના બીજા અવતારમાં એ બધું સ્થિર કર્યું. જ્ઞાન. બુદ્ધ અવતાર એ જ્ઞાનની સ્થિરતાનો અવતાર છે. ભગવાન બુદ્ધ અવતાર ભગવાન કૃષ્ણે જે ગીત ગાયા, જે જ્ઞાન કહ્યું એની સ્થિરતાનો અવતાર ભગવાન બુદ્ધનો છે. એ 9મો અવતાર એની સ્થિરતાનો અવતાર છે. એ સ્વરૂપમાં જે કોઈ સ્થિર થઈ શકે ભગવાન કૃષ્ણના બોધને પચાવીને ત્યાં સ્થિર થાય. આ જ ઉપદેશ છે. ભગવાનના અવતારની લીલાનું રહસ્ય આ છે. ભગવાન કૃષ્ણની લીલા સમજતા એ પ્રેમનું ગીત ગાતા આપણા સદગુરુ એનું ગીત ગાયું છે. 66મું પટોળું કાઢો. સદગોર કરે તેરે પડે ઉનકી ખુશી નાર ભાઈ, તેરે પડે ઉનકી ખુશી નાર. મંદિરમાં હે જાજો રે ભાઈ, મંદિરમાં હે જાજો રે. નવ સ્વામી કે પ્રભા ભાઈ, નવ સ્વામી કે અમે નથી કહેતા, આપણા સદગુરુ કહે છે. નવ અવતારનું રહસ્ય ભાગવત કહે છે. શું કરવા? એ તો જતા રહ્યા. આજે એકેય અવતાર નથી. એ એટલા માટે સદગુરુએ, વ્યાસજી ભગવાને, આપણા સદગુરુ બ્રહ્માએ મહેનત કરી છે કે 9 અવતારના રહસ્યને જાણેલો ભક્ત 10મા અવતારના રહસ્યને જાણશે. એટલા માટે હા, ભાગવતનું વચન છે, સત્યમ પરમ ધીમહી. હે સદગુરુ પરમાત્મા, હું પરમ સત્યનું ધ્યાન કરું છું. તમારું નામ લઈને હે સદગુરુ, તમારું નામ લઈને સત્યમ પરમ ધીમહી, હું પરમ સત્યનું ધ્યાન કરું છું. એક વાક્યને આપણા સદગુરુએ આ 66મા પટોળામાં આમ કહ્યું, ફેરે પડે ઉનકી ફૂટિયા. જ્યાં ને ત્યાં ભટક્યા, આમ ગયા તેમ ગયા, આ યાત્રા કરી, તે યાત્રા કરી, આ હોમ કર્યા, આ હવન કર્યા, ફલાણું ઢીકણું, આ તે. ફેરે પડ્યા, આ ફેરા કહેવાય. ઉનકી ફૂટિયા, એનું ફૂટ્યું કિસ્મત. સદગુરુ જરા કડક છે, એનું કિસ્મત ફૂટ્યું. મંદિરમાં હે ક્યાં જોઈ, આ મંદિરમાં ભગવાન છે ને આ મંદિરમાં ભગવાન છે ને આમાં ભગવાન છે ને, અહીંયા હાલો ને 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 અહીંયા હાલો. કઈ ઠેકાણે ભગવાન જોયા? બતાવો, એક ઠેકાણું બતાવો, એક ઠેકાણું. ભગવાન હોય તો બીજે કોઈ જાય ખરું? જે મંદિરમાં જોયા એમાં ભગવાન હતા જ નહીં એટલે ધક્કો પડ્યો. જ્યાં ભગવાન મળ્યા ત્યાં ચોંટી ગયા.
ભગવાન સમજાય છે પ્રભુ. આપણા સદગુરુનો ઠપકો છે, બેટા ક્યાં ફરો છો? કાહેક ફરો વનવાસ. સવારના મણિભાઈ કહેતા હતા. આગળ શું છે? હે, રંગ રંગાઓ દિલમાં, કાહે ફરો વનવાસ, ઘટમાં તીર્થ શોધીએ તો પિયુજી તેરે પાસ. આવો સાદો દાખલો ગણિતનો. એ જ વાત સદગુરુ જરા આ જે વચન છે મણિકાકુ બોલ્યા, મણિભાઈ બોલ્યા, એ મન ચિંતામણીનું છે. રંગ રંગાવો દિલમાં, તમારા દિલને ભગવાનના રંગથી રંગી નાખ. કાહે ફરો વનવાસ, જ્યાં ત્યાં ભટકે છે શું કામ? લે હું તને ઠેકાણું બતાવું, એડ્રેસ બતાવું. ઘટમાં તીર્થ શોધીએ. તારું પોતાનું શરીર, એમાં જ પરમાત્મા છે, બિરાજમાન છે. ભટકવાનું બંધ કર. ઘરમાં બેસ, પલાંઠી વાળ, શાંત થા, શરીરને સ્થિર કર. આસન શક્તિ, નૂરી તેજ, આવા શાસ્ત્ર વચન છે. એના અર્થને, એના સત્યને શોધ. પોતાનામાં સ્થિર થા. ઘૂમવાનું બંધ કર. તું પોતે જે છો જાણી લઈશ તને. સદગુરુનું સાહસિક વચન, આપણા સદગુરુનું આ એક સાહસિક વચન છે. સાહસિક વચન. તું હી ગોર તું હી કોઈને શંકા પડે કે આ બાવો આમથો ભટકાવે, આ દાઢી વધારી છે, બીજું કાંઈ કર્યું નહીં. સાહસિક વચન એટલા માટે ભગવાન કોઈ થોડાક જણ એ વચનના મર્મમાં ઉતરી શક્યા. કોઈ થોડાક જણ. તું હી ગોર. સદગુરુ કહે છે કે બેટા બધું છોડ, પૂજા છોડ, નામ સ્મરણ છોડ, ભટકવાનું બંધ કર. આ તે લેખાન ફલાણું ઢીકણું બધું મૂક. તું પોતે તારો ગુરુ છો. તું હી ગોર. તું નર પરમાત્મા, તું પોતે છો. એ જ્ઞાનથી શોધીશ તારા પોતાનામાં તો તને જડશે. આ સાહસિક વચન, આ સાહસિક વચન કોઈ થોડાક માણસ, આ ધર્મને અનુસરનારા થોડાક માણસ સમજી શક્યા. કોઈ હરજીવન બાપુ, કોઈ ધનજી બાપા, કોઈ રત્નો પીર, કોઈ નથુરામ બાપા, કોઈ રામદાસ બાપુ, કોઈ કાનજી બાપા, કોઈ જય ભગવાન બાપા, કોઈ તુલસી બાપા, કોઈ સવર્ણદાસજી મહારાજ, કોઈ કાંઈ કુંવરમા માતાજી, કોઈ એમના દીકરા જીવરાજ બાપા, એના દીકરા વાલજી બાપા, જીવરાજ બાપા. આ પુરુષો તું હી ઘોર તું હી નર જાણી શક્યા, પામી શક્યા. આપણા સદગુરુ કહે છે ભટકવાનું બંધ કર બેટા. તું તારા પોતાનામાં સ્થિર થા. આખા ધર્મનો મર્મ એક જ વાક્યમાં સદગુરુ કહી દે. જેને જાણવું હોય આવો બેટા, હું પ્રસાદ વેચું છું, જાણી લ્યો. તું હી ગોર તું હી નર તું હી અવિનાશી. તું પોતે જ અવિનાશી તત્વ છો. ભલે શરીરનો નાશ થઈ જશે, આત્મા એના દેહના ખોળિયા, એના કપડાં બદલ્યા કરશે, વારંવાર બદલતે એક દિવસ એ આત્મા પોતાને જાણી લેશે. પછી કપડું બદલવું પડશે નહીં. અને એ વખતે તું જાણી જઈશ કે ખરેખર હું પોતે જ નર છું, પરમાત્મા છું. અહમ બ્રહ્માસ્મિ. આપણા જ્ઞાની પુરુષોએ, આપણા ઋષિમુનિઓએ આપણને કહેવા જગાડવા માટે આ માઇલસ્ટોન સ્થાપ્યા છે. આ યાત્રાનો પથ છે. ઋગ્વેદના ઋષિએ જાણ્યું બુદ્ધિ સ્થિર અને સ્થિર છે, શુદ્ધ છે બુદ્ધિ. તો એ બુદ્ધિની મદદથી તું પરમ તત્વને જાણી લઈશ. તો એવા જ્ઞાની પુરુષોને, એવા જિજ્ઞાસુઓને મંત્ર આપ્યો, પ્રજ્ઞાનમ બ્રહ્મ. તારી પ્રજ્ઞાને સ્થિર કર, શુદ્ધ કર. તારી બુદ્ધિ એને શુદ્ધ કર. એ શુદ્ધ બુદ્ધિની મદદથી તું પરમાત્માને જાણી લઈશ. પ્રજ્ઞાનમ બ્રહ્મ. પ્રજ્ઞાએ જાણેલું બ્રહ્મ તત્વ. પ્રજ્ઞાનમ બ્રહ્મ. આપણી શુદ્ધ બુદ્ધિ, પ્રજ્ઞા બુદ્ધિએ જાણેલું તત્વ બ્રહ્મ છે. નિશંક બ્રહ્મ છે. નિશંક બ્રહ્મ. કઈ પ્રજ્ઞા? ભગવાન. અબગડી અનુભવ. ધ્યાન પ્રાપ્ત હોય, ધ્યાન કરો તો ધ્યાનની સ્થિતિએ જે બુદ્ધિ જાગે છે પ્રજ્ઞા છે. અને પ્રજ્ઞાએ જાણેલું જે તત્વ છે એ ધ્યાન છે. અને એ જ પરમાત્મા પોતે છે. પ્રજ્ઞાનમ બ્રહ્મ. સમય ગમે તે છે, કળિયુગ હોય તો શું થઈ ગયું? નો ક્વેશ્ચન સર, નો ક્વેશ્ચન.
એ અબાધિત સત્ય કરતા યુગથી હાલ્યું 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 કળયુગમાં એટલું જ યથાર્થ સત્ય છે જેટલું કરતા યુગમાં હતું. પ્રજ્ઞાનમ બ્રહ્મ. તારી બુદ્ધિને સ્થિર કર, શુદ્ધ કર. એ સ્થિર અને શુદ્ધ થયેલી બુદ્ધિ જે જાણશે એ બ્રહ્મ છે. પ્રજ્ઞાનમ બ્રહ્મ. હા, એ પ્રક્રિયા જાણવી પડે. બુદ્ધિ સી રીતે શુદ્ધ થાય, સ્થિર થાય એ જાણવું પડે. અને જણાવે એ સદગુરુ. ગુરુની કેમ જરૂર છે પ્રભુ? કઈ શોખ થયો છે જ્ઞાની પુરુષોને? ઋષિ મુનિઓને શોખ હતો ગુરુ 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 ગુરુ, ચવાઈ ગયેલો શબ્દ નહીં. અનિવાર્ય તત્વ છે જ્ઞાન માર્ગમાં, જ્ઞાનની યાત્રામાં અનિવાર્ય તત્વ વચ્ચે આવતું. જેને જાણ્યું એ ગુરુ. હું કે તમે નહીં, જેણે આ તત્વને જાણ્યું એ ગુરુ. કારણ કે તત્વને જાણતી વખતે જે માર્ગેથી એ યાત્રા કરી એ યાત્રાના માર્ગની એને ખબર છે, માટે ગુરુ. એવા અનંત ગુરુઓ જેની પાસેથી જ્ઞાન લઈને એ જ્ઞાન શીખ્યા એ સદગુરુ. એ સદગુરુએ જે ગીત ગાયા પરમાત્માના એ પરમાત્મા. આ એક સાંકળ ચેઇન છે. જેને તત્વને જાણી લીધું એને આ ગીત ગાયા. તત્વને જાણનાર મહાપુરુષો આવા ગીત ગાતા ગાતા પોતાનો અનુભવ ટાંકીને ગયા. અવસર આવો, આ અવસર કયો? આ મનુષ્ય દેહ એ અવસર છે. પ્રીતમ. આરે અવસરમાં જેને સદગુરુ છે,
નામ જપીલો કહે ભિખારી જના હરિ ભક્તો અમર જ્ઞાનની ધારા. જ્ઞાની પુરુષોએ ભગવાનના એક સ્વરૂપને જ્ઞાન કહ્યું છે, જ્ઞાન સ્વરૂપ પરમાત્મા. જેને જેને જે સંતો જ્ઞાની પુરુષોએ યોગી પુરુષોએ ભગવાનના એ સ્વરૂપને જ્ઞાન સ્વરૂપે જાણ્યું, જ્ઞાન સ્વરૂપે, એનું આ ગીત છે. એ જ્ઞાનની અનંત ધારા આ વિશ્વમાં ચાલ્યા કરે છે. જે જ્ઞાની પુરુષો એને જાણી શક્યા એને એના ગીત ગાયા. આપણે એના અર્થને જે અર્થમાં સમજ્યા એ અર્થ આપણા મનમાં ઉતર્યો, અભિપ્રેત થયો. અધિકારપૂર્વક પ્રીતમ કે છે, સંત સમાગમ હોય જેને વાલો. સંત જેને પરમ તત્વને જાણી ને અંદર સીજી ગયા, એ સંત પરમ તત્વને જાણેલા, એમાં સીજીને સમાઈ ગયા, જેની મનોવૃત્તિ એમાં વિરામ પામી ગઈ. જે કોઈ સાધક જ્ઞાની પુરુષ જેની મનોવૃત્તિ પરમ તત્વને જાણ્યા પછી એમાં વિરામ પામી ગઈ, એમાં સીજી ગયા, ઉતરી ગયા, એના જેવા થઈ ગયા, એ સંત. એ સંતની પાસે કોઈ વાદ વિવાદ નહીં, કોઈ માથાકૂટ નહીં. પ્રીતમ કહે છે, આવા સંતને શોધી એનું શરણું લેતા આવડે, એની વાત સાંભળતા આવડે, સમજતા આવડે, તો તારા જીવનના તમામ વાદ વિવાદ એક ક્ષણમાં ખરી પડશે. વાદ વિવાદ ટળી જાય રે સોહાગી. આવું કિંમતી વચન ભગવાન કેમ ભૂલી ગયા પ્રભુ મારા? આપણા સદગુરુ શાસ્ત્રી જ કહે છે, તું હી ગોર તું હી નર. જરા જુદા અર્થમાં જુદી ભાષા વાપરીને આ જ વાત સદગુરુ કહે છે, તું હી ગોર તું હી નર, તું હી અવિનાશી. તું પોતે જ અવિનાશી તત્વ છો. શોધો શોધો જ્ઞાન વિચારી. એક પડકાર છે બેટા, આ હું કહું છું એ તું છો જ. તારી ભૂલ તને ન જડે તો હું કહું એ માર્ગે ચાલ, તું તને શોધી કાઢીશ. તું પોતે તારો ગુરુ છો, તને કોઈ ગુરુની જરૂર નથી. તું જ પરમાત્મા છો, અવિનાશી તત્વ તું પોતે છો. ભગવાન આવું સાહસ તો કોણ કરી શકે? જેને કશોય લોભ સ્વાર્થ નથી તે. આપણા સદગુરુ જેને નિરપેક્ષમાં નિરપેક્ષ વાણી કહેવાય. કોઈ પણ જાતના લોભ લાલચથી સ્વાર્થથી પર, જગતથી પર જે વાણી, જગતથી પર. હા, ભાષા જગતની છે, આ ભાષા છે છાપી છે, એ જગતની ભાષા છે, સંસારની ભાષા છે. એનો ઉપયોગ કરીને આપણા સદગુરુએ પરમ તત્વમાં પ્રવેશનો માર્ગ બતાવ્યો. બ્રહ્મમાં એ બ્રહ્મ નિપજ્યા, બ્રહ્મમાહેથી બ્રહ્મ પ્રગટ્યા, તેનું સદગુરુ બ્રહ્મા નામ રે. આ કોઈ સ્વાર્થના શબ્દો નથી, ના. તમે પોતે તુહી ગોર તુહી નર એ શબ્દમાં ઉતરીને એને જાણી લ્યો. તમે પોતે બ્રહ્મ સ્વરૂપ છો, તમારામાંથી બ્રહ્મ પ્રગટી શકે છે, અને તમે પોતે સદગુરુ બ્રહ્મા છો. તેનું સદગુરુ બ્રહ્મા નામ. જે કોઈ આવી રીતે નિપજે ઉપજે પ્રગટ થાય એ બધા જ સદગુરુ છે. એક અનંત જ્ઞાન અનંત વાણીને કહેવાનો માણસે સર્જેલી ભાષાનો આ પુરુષાર્થ છે. ગુજરાતી ભાષા એની ક્ષમતા જેટલી છે એ વાપરી આપણા સદગુરુએ એ તત્વને પ્રગટ કરવાનો પુરુષાર્થ કર્યો છે. ભાષાને એની ક્ષમતા છે, ભાષાને એની મર્યાદા છે. અમુક વાત ભાષા કહી જ શકે નહીં. એક નાનકડા બાળકની માતાને એના બાળક માટે ખૂબ પ્રેમ વાત્સલ્ય છે, એનો નિબંધ લખવો જોઈએ. બાળકની માતાને એના બાળક માટે ખૂબ પ્રેમ વાત્સલ્ય છે, એને ઓળખાવો જોઈએ. પ્રેમ વાત્સલ્ય શું? ઓળખાવો. નિબંધ લખાશે, ઓળખાવી નહીં શકો. ભાષાની શક્તિ નથી એ.
ત્યાં ભાષા અટકી પડે છે. પ્રેમ વાત્સલ્ય શબ્દ કયા, એથી શું વળે કાંઈ? નાનકડું બાળક એની માતાના ખોળામાં રમતું પ્રેમ વાત્સલ્યનો અનુભવ કરે ને મોટું થઈને એને કે તે તારી માતાનું પ્રેમ વાત્સલ્ય અનુભવ્યું, તો કે હા હવે લખ જોઈએ, એ નહીં આવડે. શું કારણ? એક દુન્યવી ઘટના જેને કહેવા માટે ભાષા નથી, તો દુનિયાથી પરતત્વ છે એને કહેવા માટે ભાષા હશે? છે જ નહીં ભાષા. એટલે જે ભાષા છે એનો ઉપયોગ કર્યો સદગુરુએ, અને બને ત્યાં સુધી ખેંચી ભાષાને સૂક્ષ્મ કરતા કરતા એક પુરુષાર્થ આદર્યો કે મારો ભક્ત કોક રીતે આ સમજે. બ્રહ્મમાંથી બ્રહ્મ પ્રગટ્યા, તેનું સદગુરુ બ્રહ્મા નામ. આથી બીજું શું કે? કોઈ ભાષા શબ્દ છે જ નહીં. આખા જગતની આ એક કરુણ કથા છે મારા પ્રભુ. આખા જગતના તમામ માનવોની આ કરુણ કથા છે. જ્ઞાની મહાપુરુષો ખૂબ મથ્યા, પોતાના જીવન ઘસી નાખ્યા, ખલાસ થઈ ગયા, માર ખાધો, ઝેર પીધા, બાળી નાખ્યા, કૂટી નાખ્યા, કાપી નાખ્યા, છતાં એક શબ્દ કાયમ કહેતા ગયા, બેટા સમજો, અમે અનુભવીએ છીએ કહી શકતા નથી. અમે જે અનુભવીએ છીએ, આ બે હાથ ક્રોસ કરીને જ્યાં મૂક્યા છે, આ બે હાથ ક્રોસ કરીને મૂકો, એની બે ચોકડી પડે છે, ત્યાં હૃદય છે. એ જે અનુભવે છે એ અનુભવી કો જોઈએ? કો આ બે હાથની ચોકડી પડે, એ ચોકડીનો ક્રોસ છે, ત્યાં નીચે હૃદય છે. એ હૃદય જે અનુભવે એની ભાષા છે જ નહીં ભાષા. અશક્ય. ત્યાં બધી જ ભાષાઓ, બધા જ જ્ઞાની પુરુષો અટકી પડ્યા. આપણા સદગુરુનો કોઈ વાંક ખરો? એને આ જ ભાષા મળી જે જ્ઞાન કહેવું તું કહેવા માટે, આવીને આટલે. હજી આગળ છે, કાન ગાતા વાતા રે વાંસળી. એક પટોળામાં આવે છે, જો તમને બતાવું. સદગોર કહી રે અમે આવ્યા એહ લોકથી રે, અમે આવ્યા એહ લોકથી, દસે આસમાન જોઈ રે ભાઈ, દસે આસમાન જોઈ રે. માયા રંગ ભોગ બહુ ગમે, માયા રંગ ભોગ ત્યાં પ્રેમ થોડામાં હોય રે ભાઈ, પ્રેમ થોડામાં હોય રે. આ સંસારની વ્યથા કથા છે. આપણા સદગુરુએ સંસાર જે પીડા ભોગવે છે એનું ગીત ગાયું છે આમાં. હે જ્ઞાનીજનો, હે ભક્તો, હે મુનિવરો, હે ઋષિવરો, અમને બધી જ ખબર છે, દસે આસમાનમાં અમારો નિવાસ છે. કોઈ વાત અમારાથી અજાણી નથી, બધું જાણીએ. અમે આવ્યા એ લોકથી, દસે આસમાન જોઈ રે. એક અધિકારી વ્યક્તિ કેવું બોલે? અધિકારી વ્યક્તિ જે બોલે એ બોલ આપણા સદગુરુના છે. સદગુરુ કહે છે કે બેટા તને ભરોસો આવે, હું જે કહું છું એમાં તને ભરોસો આવે, વિશ્વાસ આવે, તો અમે દસે પરમાત્માનું, જ્યાં દસે આસમાન એટલે શું? અનંત વિશ્વ જ્યાં સુધી છે તે, એ દસે આસમાન. અનંત વિશ્વનો જેટલો વિસ્તાર છે એ બધું જ એ દસે આસમાન. એની બધી અમને ખબર છે. એની દશા કેવી છે, આ વિશ્વની દશા કેવી? આપણે તો આ પૃથ્વી સિવાય કશી ખબર નથી. અરે તો આપણે તો વડાગામ સિવાય બહાર શું છે એની એ ખબર નથી. નહીં ધનસુરામાં શું હાલે ખબર છે કે ત્યાં કોઈ પડી ગયું, કોઈ અકસ્માત થયો, કોઈના લગ્ન થયા, કોઈ બે જણા આમ કર્યું તેમ કર્યું, નાનો મોટો વેપાર થયો, પૈસા ગણ્યા, કમાયા, ધમાયા. ધનસુરામાં શું હાલે એની ખબર છે તમને? અરે આપણી પોતાની ખબર નથી. આપણી પોતાની ખબર નથી. એ મનોવૃત્તિમાં પ્રવેશ કરી શકો તો આ કથનનો, આ વચનનો અર્થ સમજાય. દસે આસમાન જોઈ રે. જેને, જે મનુષ્યને પોતાની પૂરી ખબર નથી એને સદગુરુ કહે છે કે અમે દસે આસમાનની હકીકત જાણીએ છીએ. ભગવાન એ તત્વ શું હશે? કેમ લાગે છે? એક અનંત વિસ્તાર. માર્ગ પોતાનાથી શરૂ કરો, પોતાના હૃદયથી શરૂ કરો. વિસ્તાર પામતા 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 પામતા, ભલે ખબર હોય યા ન હોય, પોતાના અસ્તિત્વને આંખ બંધ કરીને વિસ્તારો. ઘણાએ ધ્યાનીઓને એવો અનુભવ થયો
કે ધ્યાનમાં બેઠા પછી તો મારો તો વિસ્તાર થયો, આમ થયો, ફેલાતે હું જે આ પેલા જાળીવાળાને શું કહેવાય, ધ્યાન કુટીર નહીં પણ શૂન્યાગાર, એમાંથી ફેલાતે ખૂબ ફેલાઈ ગયા કે એમાં માણા કેવી રીતે એ ખબર નહીં. હું તો છે મારું કદ ચંદ્ર સુધી પહોંચી ગયો. ગઈ વખતનો ધ્યાની પુરુષ એક કહે છે, પુરુષ શરીર આવડું મોટું થઈ ગયું તો કહો હવે ભગવાન આ બનેલી હકીકત ગઈ શિબિર હમણાં જ આ કાલે એક પરમ દિવસે પૂરી થઈ એની વાત છે. ભગવાન એ શું હશે? આ જ દેહ જેને આપણે કાદવ કીચડનો કયો, સાચી ખોટી ભાષા વાણી વાપરી, આ જ દેહનો ઉપયોગ કરી એક ધ્યાની જન પોતાના દેહને ચંદ્રલોક સુધી હું પહોંચી ગયો ને ત્યાંથી પાછો આવ્યો. દસે આસમાન જોઈ રે. સદગુરુ કહે છે કે મારામાં ને તમારામાં કશોય ફેર નથી. તમે મારા જેવા થઈ જાઓ, તમે દસે આસમાન જોઈ આવશો. છે ને? કરુણ કથા નીચે લખી છે, નીચલી બે લીટીમાં. લાલજી વાંચજે નીચલી બે લીટી. માયા રંગ ભોગન્યા બહુ રમે, માયા રંગ ભોગન્યા બહુ રમે, એમ શરીરના કોઈ એક અંગમાં લાગેલી બીમારી આખા શરીરને માંદું કરી નાખે. એક અંગમાં માથું દુખે, તું પરાડજે, મને હુવા દે. શું થયું? માથું દુખે છે. અરે બીજું તો નથી દુખતું ને, તું પરાહટ. માથું દુખે એની વેદના આખા શરીરમાં, ગુડો દુખે એની વેદના આખા શરીરમાં. નહીં? પગ દુખે, પીંડિયું દુખે. આ મનુષ્ય જીવનની મર્યાદા છે. સદગુરુ એ લાગણી, એ અનુભવનો ઉપયોગ કરીને કહે છે મનુષ્યની હાલત છે. માયા રંગ ભોગ ત્યાં બહુ રમે. માયા એના જુદા જુદા ખેલ. માયા બડી, અરે માયા બડી લોંઠકી, એના વજરના ઘાળા. કોઈ ચડે ઘોડે ને કોઈ હાલે પાળા. માયા બડી લોંઠકી, એના વજરના ઘાળા. કોઈ ચડે ઘોડે ને કોઈ હાલે પાળા. એ લોકકવિ કહે છે માયા એટલી બળવાન છે. લોંઠકી એટલે બળવાન, એના વજરના એટલે લોખંડના કણા જેના ગળામાં પડી ગયા એ જપીને બેહે નહીં. સોરી હો, હું તો પ્રિયજનો સામે બેઠા છે નામ લઈને કહું, કોઈ એનેટા ખોલે ને કોઈ સેનેટા ખોલે. કોટના લગાડો. કોઈ બીજું કાંક કરે, કોઈ પાણા ખોદે, કોઈ 300 ફૂટ ઊંડો ઉતરે, કોઈ વળી બદામની ફેક્ટરી નાખે. ખોટું ના લગાડશો. આ કરીએ છીએ આપણી દ્રષ્ટિએ વ્યાજબી છે, પરમાત્માની દ્રષ્ટિએ વજરનો ગાળો છે. વજર એટલે લોખંડની કડી જે ભાંગી તૂટે નહીં, કોઈનાથી કાપી ન શકાય, એને વજ્ર કહેવાય. આ વજરનો ગાળો પડી ચૂક્યો ગળામાં. એ વજરનો ગાળો જેના ગળામાં પડ્યો એ સંસારી જન પછી જપીને બેસી ન શકે. કોઈ ચડે ઘોડે, કોઈ ઉતાવળો હોય ઘોડે ચડીને ભાગે, આ કામ સિદ્ધ કરી આવું, તે કામ સિદ્ધ કરી આવું, ફલાણું કરી આવું, ઢીકણું કરી આવું. અને કોઈ હાલે પાળા, જેની પાસે વાહન નથી એ પગેથી હાલતો જાય. કોઈ ચડે ઘોડે ને કોઈ હાલે પાળા. એમ છો પ્રભુ? હુ વી આર ધીસ. આપણે કોણ છીએ? આપણે આ છીએ. મારા લગ્ન થયા છે અમેરિકા. મારે અમેરિકા જવું છે, જવું પડશે. ને દીકરા તારે જવું છે? જવું તો નહોતું પણ હવે જવું પડશે. શું કામ? વજરનો ગાળો પડી ચૂક્યો. વજરનો ગાળો નાખવા વાળી ત્યાં બેઠી છે. એ વાટ જુએ ક્યાં આવે મારો વાલીડો. સોરી દર્શન, આઈ એમ સોરી, વેરી વેરી સોરી. આપણે બધા દર્શન જ છીએ, બધા જ. કોઈ વિનોદ દર્શન ને, કોઈ અરવિંદ દર્શન ને, કોઈ મણિલાલ દર્શન, કોઈ જયંતિ દર્શન, કોઈ વળી આ અમે બેઠા શું નામ
મુકેશ દર્શન, કોઈ અભિમન્યુ દર્શન, આ વડીલો બધા અલગ અલગ નામ છે. કોઈ વિપુલ નહીં, પણ નામ છે પુના બાપાના દીકરા. હા, વિપિન દર્શન સૌથી હેરાન માણસ. કોઈ ઠરેલું દેખ્યું નહીં, ની ઠરાય. કોઈને પોપટ વળગ્યો છે, ની ઠરો ભગવાન, ની ઠરાય. ઠરાશે નહીં, ગાળો તૂટે એમ નથી ભગવાન. તો સદગુરુ ગાળ નથી દેતા, પુરુષાર્થ જગાડવાનું કે છે. એને ઉજવી લો. જ્યાં છો જીવન એનું નામ. ઉજવતા આવડે તે જીવન, ઉજવતા ના આવડ્યું તે મૃત્યુ. ઉજવતા આવડે જીવન છે. એક દીકરો આવેલો શિબિરમાં, એના હું થોડો ઘણો જાણું, પણ પછી જાણ્યું એટલે ખારો મરચાં જેવો, ગોંડલિયા મરચાં જેવો છે. ડગવ્યો ન થાય. નામ કઈ વિનોદ કે એવું કાંક નામ હતું. છેલ્લે દિવસે મોબાઈલ આપતા હતા. મારે મોબાઈલ નથી જોઈતો, ખપે નહીં, એ ભૂત જ મને જોઈતું નથી. પછી લીધો ખરો, પણ ગોંડલિયું મરચું નીકળી ગયું એવા રિપોર્ટ મળે છે. સાચું વિનોદ આવ્યો હોય તો સાચું બોલે. વિનોદ એમ છે ને? તો બસ, વાહ વાહ. વિનોદના જીવન સાથી છે અહીંયા, એવું છે હે? ભગવાન, આપણે કોઈ આ પરીક્ષા ખંડ નથી ના, એવો ઈરાદો નથી. ભગવાન, તમે તો પ્રિયજનો છો. કોઈનું અધિકારથી નામ લેવાનો વખત આવે ત્યારે જે પ્રિયજન છે એનું નામ લેવાય. એટલે વિનોદ મોઢામાં આવે, અરવિંદ આવે, દર્શન આવે, મણિબાપુ આવે, વિપિન આવે, વળી મારા નામ નટુભાઈ આવે, વિનોદ બીજા ત્રીજા. આ વડીલો નામ મને યાદ નથી. આ પેલા મામો બેઠા, શરીર જરા ભારે ખમ કરીને બેઠા છે. પ્રિયજન, ભગવાનને જે પ્રિયજન છે, પ્રિય છે એ પ્રિયજન. ભગવાનને પ્રિય છે, આપણે પ્રિય છીએ એની ખાતરી શું? બધી રીતે જીવન સુખમાં જાય, કોઈ પીડા ન હોય અને છતાંય પુરુષાર્થ પ્રગટેલો હોય. પીડા ન હોય છતાંય પુરુષાર્થ પ્રગટેલો. માનવું, ખરેખર માનજો ભગવાન, આપણે ભગવાનને પ્રિય છીએ. આ એની સાબિતી છે. બધી રીતે સુખી હોઈએ, જીવનમાં કશી કસર ન હોય, દુઃખનું કોઈ કારણ ન હોય, તે છતાંય પુરુષાર્થી હોઈએ, આળસને પ્રમાદ ન હોય, આળસને પ્રમાદ ન હોય, તો માનવું આપણે ભગવાનના પ્રિય છીએ. આ સાબિતી એની. હાજી, એમ છો? મૂકી જુઓ મીટર. મેં કહેલું પોતપોતાના ઉપર, માથા ઉપર હાથ મૂકો. આ મીટર છે. જમણા હાથની, ડાબા હાથની 5 આંગળીઓ એ જ મીટર. અહીંયા મૂકો અને પછી નક્કી કરો. કેમ બેહી રહ્યા છો? હા કે ના કહો. ફરીથી એને મીટરના માપ કહું તમને, મુદ્દા. જીવનમાં કશી તકલીફ નથી, દુઃખ નથી, કંઈ ઓછું નથી, અછત નથી, અને છતાંય પુરુષાર્થ પ્રગટેલો છે, આળસ નથી, પ્રમાદ નથી, તો માનું હું ભગવાનનો પ્રિય પાત્ર છું. આટલું હોય તો એમ છે? હાજી. મંદિરો વાળાઓએ ભગવાનના મંદિરની બહારની દિવાલ ઉપર આ લખીને મૂકવું જોઈએ કે તમે તમારી જાતને ઓળખો, તમે ભગવાનના પ્યારા કે દુલારા કે શું. આ મીટર છે, મૂકી જુઓ અને પછી મંદિરમાં પ્રવેશ કરો. હા, ખાતરી થઈ જશે તમને. એનું માપ આમાં સદગુરુ આપે છે. માયા રંગ ભોગ ત્યાં બહુ રમે, પણ પ્રેમ થોડામાં હોય રે. આ સંસારની સ્થિતિ છે. માયા મોહમાં રચ્યા પચ્યા રહીને સાચો પ્રેમ ભૂલી ગયા. હું કહું છું એ સાચો પ્રેમ છે, આ નહીં. સાચો પ્રેમ નહીં, પરમાત્માનો સાચો પ્રેમ હર સ્થિતિમાં. એક કચ્છી બાળક, વર્ષો પહેલાની વાત છે, વણિક કુટુંબમાં જન્મેલા, કચ્છના વણિક કુટુંબમાં.
12 વર્ષની ઉંમર, કરોડપતિ પાર્ટી, આજે છે એનો પરિવાર. આજે આટલી દોમ સાહેબી જોઈ અને તે છતાં એનું મન કોઈ આગલા જન્મના સંસ્કારથી એવું ઉઠી ગયું. એના પિતાજીને એની વાતો થવા માંડી કે આ છોકરાને લગ્ન કરીએ, એને યોગ્ય કન્યા શોધીએ. આવો જાણેલો એ દીકરો એના પિતાને કહે છે કે બાપુજી, મારે લગ્ન નથી કરવા, તો મારે સંન્યાસી થવું છે. આટલી બધી સંપત્તિ છોડીને? હા બાપુજી, આટલું છે તે છતાંય મારું નથી એમ મને અંદરથી લાગે છે. તો મારું શું છે એ મારે જાણવું છે. એ સાધુનું નામ ચંદ્રશેખર વિજય સુરેશ્વરજી મહારાજ. આટલું બધું કરોડપતિ, આજે અબજોપતિ પાર્ટી છે કચ્છમાં અને મુંબઈમાં એના ધંધા રોજગાર. આટલું બધું છે તે છતાં મારું મને લાગતું નથી. તો મારું શું છે એ જાણવા માટે મારે આ છોડવું છે, તો હું જાણી શકીશ. રંગ ભોગ પદવી ત્યાં બહુ રમે, પ્રેમ થોડામાં હોય રે. આ સદગુરુ એવા કોઈ જાગેલા જનને જોઈને આ વાક્ય લખ્યું છે. બધાને આ નથી, મને તો આપણને છે નથી, કોકને છે. જેને છે એના ગીત ગવાય છે, જેને છે એના ગીત. કદાચ કાલે આપણો નંબર લાગે. આટલું બધું હોવા છતાં એક દિવસ રાતના કોઈ રાત્રે 12 વાગે કોઈ સ્વપ્ન આવે કે આ જીવનનો અર્થ શું, મર્મ શું, કોઈ મનમાં એક શણકો વાગી જાય. બીજે દિવસે સવારમાં ઉઠીને નિર્ણય થઈ જાય, હું મારા જીવનના પુરુષાર્થને છોડીશ નહીં, પણ આ મારું નથી. એમ જાણી ગયેલો જીવાત્મા કોક દિવસ આ સંસારને એ રીતે છોડે કે જરાય દુખે નહીં, ખૂંચે નહીં. જેમ ચીબડું, પાકું ચીબડું સહજ રીતે એના વેલામાંથી છૂટવું પડે, અવાજે ના આવે, તૂટ્યું ક્યારે એની ખબર ન હોય. ચીબડું નોખું, વેલો નોખો, બંનેનું અસ્તિત્વ જુદું. એમ વ્યક્તિ સહજ સંસાર છોડી દે, સહજ સંસાર. સદગુરુ એને કહે છે, પ્રેમ જ્યાં છે તે ભલે થોડો, પણ ઘાટો મધ જેવો પ્રેમ. એની શોધ જેને છે એને માટે વાક્ય છે, માયા રંગ ભોગ ત્યાં બહુ રમે. બધા એ રીતે લપટાયેલા છે, પણ કોઈ પ્રેમી જન જોયા મેં, કોઈ ભગવાનના વાલા મેં જોયા, કોઈ. સદગુરુ ઝીણી ચાળણી મૂકી છે, ઝીણી ચાળણી. એવું ઝીણું ચાળે છે કે થોડોક જ પદાર્થ પ્રાપ્ત થાય. રંગ ભોગ પદવી ત્યાં બહુ રમે, પણ પ્રેમ થોડામાં હોય રે. આ વચનનો મર્મ જાણીએ તો મને તો એમ લાગે જાણે આપણા સદગુરુ મને જ કહે છે. લાલજી વાંચે, લાલજીને એમ થાય આ મને જ કહે છે. અરવિંદ વાંચે એમ થાય આ મને જ કહે છે. વિનોદ વાંચે એમ થાય મને જ કહે છે. તમે વાંચો તમને એમ થાય આ મને જ કહે છે. વ્યક્તિગત પોતાને ચીંધીને પ્રભુ જાણે કહેતા હોય, આપણા બેટા સંસાર છે, ભલે છે, એમાં આ વાક્ય તને લાગુ પડે છે તો એ સારામાં મોજ મજામાં જીવન વિતાવે છે. તારું સાચું પ્રેમનું બિંદુ કયું તે શોધ્યું કદી? પ્રેમ થોડામાં હોય, સંસારમાં રચ્યો પચ્યો રહે છે, મોજ મજા કરે છે, ખાય છે, પીએ છે, હરે છે, ફરે છે, કંઈ જોવાના વાના તે છોડ્યા નથી. તે છતાં આટલા વિસ્તરેલા જીવનમાં કદી તારું પ્રિય બિંદુ તે શોધી કાઢ્યું? તને ખબર છે ખરી તું ખરેખર કોણ છો? કયા બિંદુએ તારું મન ઠરે? નથી. કોઈ જનને, કોઈ વિરલાને એ બિંદુ જડી આવે. પ્રેમ, જેને પ્રેમ જાગ્યો એવા થોડાક માણસ, બધા નહીં. આપણો એમાં નંબર લાગે. આપણા સદગુરુની આ પ્રાર્થના જગાડવા માટે છે, કોઈ ઠપકો દેવા માટે નથી. બેટા તું એમાં છો, તું જાગી શકતો, તું જાગ, તારી તૈયારી હોય તો. અન્યથા તું જ્યાં છો તો ગળામાં વજરનો ગાળો પડેલો છે, એ તૂટે એમ નથી તારાથી, આ જન્મમાં નહીં તૂટે. શાબાશ ભગવાન. આગળ વાંચો પ્રભુ મારા. વાંચો, મારા ઘડિયાળમાં 5:15 થાય છે. એમાં રાઈટ સ્પીકર સાહેબ બરાબર છે? હા લાલજી વાંચો. સદગોર કરી ભાગ્યવાળા તેનો કરાવાય, ભાગ્યવાળા તેનો કરાવાય. સીધો કબીર થાન દ્વારે,
સ્વર્ગ ભોગવી તે અવતર્યા ભાઈ સ્વર્ગ ભોગવી તે અવતર્યા દેવી ન જય નારાયણ નામ રે દેવી ન જય નારાયણ નામ રે સદગોર કહે બ્રહ્મણાએ જગ વહી રહ્યો સદગુરુ આટલું જ્ઞાન કહેતા કહેતા પરમાત્માના વ્યાપક તત્વનું કથન કરતા કરતા સી રીતે આ સૃષ્ટિ રચી એમાં તું કોણ છો એ ઓળખાણ આપવાનો પુરુષાર્થ કરતે સદગુરુ એક નવી દિશા ખોલે છે, ચૈતન્યની નવી દિશા, જીવન ચૈતન્યની એક નવી દિશા, મનુષ્યને પિન પોઈન્ટ, મનુષ્યના વ્યક્તિગત જીવનને જેને લક્ષ્ય બનાવ્યું, મનુષ્યનું વ્યક્તિગત જીવન. ભાગ્યવાળા તે લોકના જેણે કીધા તપ તીર્થ વ્રત દાન. વ્યક્તિગત વાત સદગુરુ કહે છે એ મહાભાગ્યશાળી કહેવાય કે જેના જીવનમાં પોતાના જીવન કર્મ ઉપરાંત, જીવન કર્મ એટલે કયું, પોતાના પરિવારને સાચવવો, એની સેવા કરવી, એ સેવાને અંગે અર્થનું ઉપાર્જન કરવું, ધંધો રોજગાર કરવા, વ્યવસ્થાઓ કરવી, યોગ્ય રીતે ધર્મને માર્ગે કમાવવું, પૈસો ટકો એકત્રિત કરવો, એનો યથાયોગ્ય વિવેકથી ઉપયોગ કરવો, એ કર્મ, સંસાર કર્મ. એ ઉપરાંત આટલું કરતે છતે, આટલું તો કરવું જ પડે ને, બધાએ કરો છો, કરવું જોઈએ. ભગવાન સંસારનો આ સોગંદ છે, આ સોગંદનામું છે. સંસારી છો તો કમાવવું જ જોઈએ, એ સોગંદનામું છે. હા, સંસારી છો તો નાકો ન ચાલે, ગયા. કમાવવું જ જોઈએ, ગમે તે સ્વરૂપે અર્થનું, પૈસાનું ઉપાર્જન કરવું જ જોઈએ. એક ધર્મ છે, ધર્મ. એ ધર્મ છે એમ સમજીને ધંધા રોજગારમાં પ્રવેશવું જોઈએ. જે કોઈ ધંધો રોજગાર આપણા કિસ્મતે પ્રાપ્ત થયો તે એ આપણો ધર્મ છે, ધર્મ. હાજી, એ ધર્મ છે આપણો. જે ધંધો રોજગાર કરીએ છીએ એમાં પૂરા તનમનથી પરોવાઈ જવું, પૂરા તનમનથી. એ પરોવાઈ જતાં આવડે, તનને મનને 100% પરોવાઈ જવાની કેળવણી મળે તો એવું તાલીમ પામેલું તન મન
જ્યારે તમે જગતની જીવનની બીજી દિશા મળે પરમાત્માના ધ્યાન ભજનની, એમાં એ જ તમન્નાથી પરોવાઈ જવાશે. સદગુરુ આ તરફ ઈશારો કરે છે. ભાગ્યવડા તે લોકના. કોનું મહાભાગ્ય ગણાય? અધ્યાર શબ્દો પરમાત્માએ રાખ્યા છે આગળ. એ આ છે, પોતાના ધંધા વ્યવસાયમાં રચ્યો પચ્યો રહેનાર વ્યક્તિ યોગ્ય સમયે 24 કલાકમાંથી સમય કાઢી ભગવાનને નામે અર્થે કોઈ સ્મરણ, કોઈ ધ્યાન, કોઈ એવી રીતે ડૂબી જાય, એને સદગુરુ મહાભાગ્ય કહે છે. મહાભાગ્ય. ભગવાન કેમ લાગે છે? જરા ઘડીભર આંખ વીંચીને વિચારો. ખૂબ મોટા ધંધા રોજગારમાં છીએ, લાખો કરોડોનું ટર્નઓવર છે, ખેતીવાડી મોટી છે, પૂરા થતા નથી, અને તે છતાં સાંજ પડે અને હમણાં મૂકો અડધો કલાક, બીજું પછી કરશું, પહેલાં જરા હાથ પગ ધોઈ ભગવાનને શરણે ચરણે જઈએ અને સ્મૃતિમાં જતા રહીએ. ભગવાન એને આપણા સદગુરુ મહાભાગ્ય કહે છે. રોજનું રોજ મીઠું કઈ આખો ગાંગડો ખવાય? મીઠું કેટલું ખવાય ભગવાન? ચપટી. પણ ન હોય તો અલુણું લાગે, ભોજન અલુણું લાગે, ભોજન અલુણું લાગે. એમ જે દિવસે જીવન જીવતા વ્યક્તિને, પુરુષાર્થી વ્યક્તિને જે દિવસે ભગવાનનું ભજન ચૂકી જાય, એ દિવસે એને અલુણું લાગે. આજે ન થયું, નામ ન લેવાયું, મંદિરે ન ગયા, ચરણામૃત ન પીધું, થોડી વાર ધ્યાન ન કર્યું, સ્મરણ ન થયું, માળા ન થઈ, સાલું કશું કાંઈક ખૂટ્યું. એ ખટકો ઉપડે એને સદગુરુ મહાભાગ્ય કહે છે. ભાગ્યવડા તે લોકના. એમ છે પ્રભુ મહારાજ? એમ છે જીવનમાં? એમ છે તો તમે ભાગ્યશાળી છો. સદગુરુ એવા વ્યક્તિને ભાગ્યશાળી ઠેરવે છે. ધંધો રોજગાર કચકચાવીને કરે છે, નવરો જ નથી એક મિનિટ. મને જીતેન્દ્ર યાદ આવે. નામ શું? વસંતનો ભાઈ, હે જીતુ. આ રૂપાળો છોકરો શિબિરમાં આવ્યો, હખણો બેહી ન હકે, કાયમ ખુરશીમાં જ બેઠું કરેલી. એના ઘરવાળા હખર હશે નક્કી, નહીં તો ઉઠબે કરાવે. સાચી વાત. બહાર કઈ પાદરું ન હોય હો, રસોડામાં જાય ઉઠબે, ત્યાં કોઈ દેખે નહીં. એ જીતુ શિબિરમાં આવ્યો. રૂપાળો છોકરો, ખૂબ નિષ્ઠાવાન, પોતાના જે જીવન કર્મ કરે છે એને સમર્પિત, બેસીને કદી ખોટો નિર્ણય ન કરે, આવો સરસ છોકરો, વિવેકી. કેટલી ઉંમર હશે? 42 વર્ષનો જુવાન. શિબિરમાં આવ્યો, બેસી ન શકે, અડધો કલાક બેસે, પાછો ઊભો થાય, પાછો 5 કલાક બહાર ફરી આવે, પગ છૂટો કરી આવે, પાછો આવીને બેસે. ઓછામાં ઓછા 3 કલાકમાં 4 વખત તો ઉઠે જ. અમે એને જોયા કરીએ. મારી બાજુમાં બચુ બાપો બેસે, મને કે આને કાંક કોણ? કે નાઈ, એ ભગવાન છે, કશું ના કહેવાય, એની મરજી. બીજે દી એમ જ, હવે તો કાંક નાઈ. અને ત્રીજે દિવસે જે જીતુ ઠર્યો, કોણ જાણે ભગવાનની કેવી કૃપા થઈ, બેસતાંય આવડી ગયો, કોઈ કંટાળો ના આવ્યો, પગ ન દુખ્યા, મન ન દુખ્યું, સ્થિર થઈને બેસી ગયો. 10મા દિવસ સુધી શાંત અવસ્થા જીતુની. ભગવાન પરમાત્મા પહેલી કસોટી કરે, ભાગ્યશાળીઓને ગોતી કાઢે. આ એની નિશાની છે. જીતુ બેહે, કેમ લાગે છે? એની નિશાની છે. ભગવાનને ગમી ગયો, ચાલ બેટા, હવે તને વાંધો નથી. તારા કમર દુખે છે, અરે અહીંયા આવ, હાથ ફેરું. નહીં દુખે, અરે બાવા ચાલું, મટી ગયો, હવે હાઈ ક્લાસ બેહાય છે. કોણ કરી ગયું એ જાદુ? ભાગ્ય બડા તે લોકના, જેને કીધા વ્રત તીર્થ દાન રે. ભગવાન આ શબ્દના મર્મને જાણશો તો આપણે જ છીએ, આપણે પોતે જ છીએ, આપણે જ. થોડીક કષ્ટી પડે સહન કરો, પગ દુખે સહન કરો, કમર દુખે સહન કરો, મન માનતું નથી સહન કરી લ્યો, મનની માથાકૂટ, એને સહન કરીને ગમે તેમ કરીને જીદ છોડો નહીં, તો એક દિવસ પ્રભુની કૃપા ઉતરી આવશે અને બધું એ જ બરાબર કરી દેશે. બધું જ એ જ બરાબર કરી દેશે, બધું જ.
આટલી ખાતરી જેને કશોય સ્વાર્થ નથી સદગુરુ આપણને આપે છે. ભાગ્યવડા તે લોકના જેણે કીધા તપ તીર્થ વ્રતદાન, જેને જીવનમાં પોતાના ધંધા વ્યવસાય ઉપરાંત તપ કર્યા, તપશ્ચર્યા કરી, તીર્થયાત્રાઓ કરી, નાના મોટા વ્રત જીવનમાં કર્યા, શુક્રવારી બીજનું વ્રત, અને જે પહોંચે એ પોતાના હાથેથી દાન કર્યું. કોઈ પૈસા ટકા કે વસ્તુનું કે ખાવા પીવાનું દાન, એ દાન તો છે જ. ખિસ્સામાંથી કાઢીને કોઈને કાંઈ આપીએ દાન છે જ. એથી એક બીજું દાન છે ભાવનું, સદભાવનું દાન, આવકારનું દાન, પ્રેમનું દાન, ક્ષમાનું દાન. એનાથી ચડી જાય એમાં દાન. હૃદયમાં પ્રેમ ઉભરાતો હોય, જગતને વેચ્યો, આવો બેટા, આવો ભૈયા, પાણી પીઓ, આમ તેમ ફલાણ. કોઈ નવરું નથી બેસી રહેવા માટે. તમે આવતા જતા જનને માટે શું કર્યું એ દાન છે. આપણા સદગુરુ કહે છે પ્રકૃતિનો નિયમ યાદ કરાવીને કે જે આપશો એ 10 ગણું, 100 ગણું, 1000 ગણું થઈને પાછું આવશે. નિસ્વાર્થ ભાવે પરમાત્મા, વી આર ઓનલી ધી મીન્સ. આપણે સાધન છીએ, જરિયો. આમ આવે છે સંપત્તિ અને આપણામાં થઈને આમ નીકળે છે. જરા આપણે અજ્ઞાની છીએ એટલે માની બેઠા હું આપું છું. એ ઘટનાની જાણ થાય તો હું નીકળી જશે. ધીસ ઇઝ ધી મીન્સ. બાળક જન્મે છે માતા માંથી નહીં, માતા મારફત. નોટ ફ્રોમ ધી મધર, થ્રુ ધી મધર. બાળક આવે છે ભગવાનનું પ્રતિનિધિ માતા માંથી નહીં, માતા મારફત. એ જરિયો, એ સાધન છે. ભગવાન આ મોટું દાન છે. આવી સમજ એ માતા એના પેટમાં કોઈ નાનકડો ગર્ભ પાળતી હોય એ પહેલા દિવસથી એને ખબર પડે કે મારા પેટમાં ભગવાન વસી ગયા છે. એક ભક્તિ જન્મી જાય, કહો પ્રભુ તમને કંઈક મારું સદભાગ્ય પ્રગટ્યું, મારું વ્યક્તિત્વ તમને ગમ્યું છે, તેથી મારા ગર્ભમાં તમે પધારી ગયા. પ્રભુ હું એ દિવસની વાટ જોઈશ જ્યારે તમે સાચે સાચ પધારશો મારા મારફત. હું માલિક નથી. માતા એમ મનમાં ભાવના ધારણ કરે, હું માલિક નથી, હું ભગવાનને પધારવાનો માર્ગ છું. ભગવાનને પધારવાનો માર્ગ. આ રોડ ઉપરથી અહીંયા આવવું હોય તો આ માર્ગ છે. એમ બાળક પધારે છે માતા મારફત. એ સમજેલી માતા મોટા મોટી દાની છે, મોટા મોટી દાની એમ સમજેલી માતા. દુનિયામાં જ્ઞાન વિસરાઈ ગયું છે એમ સમજેલો પિતા મોટો મોટો દાની છે. હું કોણ? અમારા મારફત આ બાળક આવ્યું. અમારા માંથી નહીં, નોટ ફ્રોમ અસ, થ્રુ અસ. અમારા મારફત. એક હોય કે અનેક હોય, વી આર ઓનલી ધી મીન્સ. આપણે માત્ર પરમાત્માનું સાધન છીએ દુનિયાને જીવતી રાખવા માટે. ભગવાન આટલી જ તત્વોની સમજ આવી જાય એ જ ઘડીએ ભક્તિ, એ જ ઘડીએ ભક્તિ. જેવું છે તેવું બાળક. ગમો અણગમો આપણું અજ્ઞાનનું કારણ છે. વોદીલું કજિયાળું બાળક માતા કચકચ કરે, ચીડાયા કરે, એ એનું અજ્ઞાન છે. એમ સમજે કે ભગવાન આવા જ હોય. કસોટી કરે, પૂરેપૂરી કસોટી, પૂરેપૂરી કસોટી. માતા ચાવી રાખે તો એ માતા પાસ થાય. મુંબઈમાં આપણા એક વડીલ હતા, તમે કોઈ નામ જાણો તો નામ કહું. કરશન મૂળજી એમનું નામ હતું. અમારા ગામ જીયાપરના વતની. ઘણો સમય જુવાની આખી મુંબઈ ગઈ. એના ભાગ્યમાં માત્ર એક જ બાળક, અને એ પણ જન્મથી અપંગ, ગૂંગો બહેરો, શરીરનું ઠેકાણું નહીં. થઈ શકે એટલી મુંબઈ રહીને એને સેવા કરી. પછી એમ લાગ્યું કે હવે અહીંયા રહીને આ બાળકને સાચવવો, ને હવે બીજું કોઈ નથી, તો પોતાના જીવન વ્યવસાયને સંકેલી એક ખેડબ્રહ્મા તાલુકાના દેરોલ કંપામાં એને જમીન લીધી. કરશન મૂળજી કોઈ ઓળખો તો. જીવન ધર્મને જાણી ગયેલો એ માણસ જેટલા વર્ષ થઈ શકે એવા એના એ અપંગ બાળકની એને સેવા કરી પૂરા મનથી. ભગવાન છે એમ સમજીને. ભગવાન છે. પોતે સ્વાધ્યાયી હતા, પાંડુરંગ દાદાને સમર્પિત સ્વાધ્યાયી. પૂરા અર્થમાં એને બાળકની સેવા કરી. જીવનના વર્ષો ગયા. શરીર જરાક અશક્ત થતું લાગ્યું. હવે પછીના વર્ષોનું નક્કી નહીં એમ જાણી ગયેલો એ માણસ
એના કુટુંબની પાસે એક ટહેલ નાખે છે કે હું આ કરશન આપણા પરિવારનો સભ્ય, મને એક દીકરો એવો આપો કે ગડપણમાં અમારી સેવા કરે અને આ મારું બાળક છે અપંગ, લૂલું લંગડું, બેરું બોબડું બધું જેમાં હતું એની સેવા કરે. મારી જે મિલકત છે એ એની. એના પરિવારમાંથી એક દીકરો મળી ગયો, એનું નામ નંદુ. ભગવાન, તપ તીર્થ વ્રત દાન શું, એનું બળ શું, અંદરથી ત્યાગ ફૂટી નીકળે ત્યારે વ્યક્તિને કેવું વળતર મળે એનો એક નાનકડો નમૂનો છે કરશન મૂળજી. જિંદગી આખી સ્વાધ્યાયના વિચારો ફેલાવવામાં ખપાવી દીધી એવો જન નંદુ નામનો દીકરો દત્તક લઈ ને ધન્ય થઈ ગયા. એ ડોહા જીવ્યા ત્યાં સુધી સેવા કરી. એનો ભાઈ એ સ્વીકારી લીધો, થાય એટલી સેવા કરી. અંતે એ ભાઈ પણ ભગવાનને પ્યારો થઈ ગયો. આજે એ નંદુ, એના વિચારો, નંદુને કોઈ ઓળખો? હા, નંદુ, એના વિચારો જાણો તમે, કોઈ ભેદભાવ વિનાના. આપણા સદગુરુએ આપણા ધર્મનું સ્વરૂપ સમજાવતા કહ્યું છે, સત્ય, પુરુષાર્થ, પ્રેમ, સમાન ભાવ એ એનામાં પ્રગટ્યો. નંદુમાં સમાન ભાવ, કોઈ ભેદભાવ નહીં. ધર્મ ગમે તે માણસ પાળતો હોય પણ માણસ છે ને એ દ્રષ્ટિથી એને જુએ. એના વિચારો એવા અડીખમ રહ્યા. હાચી ખોટી ધર્મની, હાચી ખોટી માથાકૂટ વાતો ચાલ્યા કરે છે. એમાં નંદુ તદ્દન નિરાળો. જે ગામે જાય સ્વાધ્યાયના વિચારો લઈને ગમે તો વાત કરે. કોક સ્વરૂપે એનું તપ ફળ્યો. તપ તીર્થ વ્રત દાન એ આ એક સર્જન કાર્ય એના નંદુના હાથે થયું. જેવું થયું તેવું, જેવું થયું તેવું. નંદુ પેલા મહારાષ્ટ્રના રત્નાગીરી નજીકનું રાજાપુર ગામ, એ ગામના એક જુવાનની કથા કે બહુ રસપ્રદ રીતે. એ જુવાન કલેક્ટર થયો, એના માતા પિતા દુઃખી, એની સુંદર કથા તમે એને મોઢે સાંભળી હોય તો. એ તત્વ એવો એક જુવાનીઓ જેને પચાયું તપ તીર્થ વ્રત દાન શું. કોઈને સદભાવ આપવો વાર્તા મારફત, લટકા મારફત એક પ્રકારનું દાન છે. કોઈનામાં વાત કહીને સદભાવ જગાડવો એક પ્રકારનું દાન છે. કોઈ દ્રષ્ટાંત કહીને કોઈના મનમાં કંઈ સળવાટ પેદા કરવો એક પ્રકારનું દાન છે. અદ્રશ્ય દાન, ભૌતિક દાન ને કોઈ સૂક્ષ્મ દાન છે. આ છે તો એ વ્રત છે, તપ છે, તીરથ છે. કેમ લાગે છે પ્રભુ? બધા જ ધર્મસ્થાનનો આ ધર્મ છે, સદા સદભાવ ફેલાવ્યા કરે, સદભાવ ફેલાવ્યા કરે. તો એનું વ્રત છે, તપ છે, તીરથ છે, દાન છે. આપણા સદગુરુ એને નજરમાં રાખીને કહે છે કે ભાગ્યવડા તે લોકના. એવા કોઈ માણસ એનું મહાભાગ્ય ગણાય કે જેના જીવનમાં પોતાના વ્યવસાય ઉપરાંત તપ છે, તીરથ છે, વ્રત છે, દાન છે. જેના જીવનમાં આ છે પ્રભુ? છે ના? હા છે, હું દેખું છું. અહીંયા બેઠેલા બધા જ ભાગ્યશાળી પુરુષો, માતાઓ, મહિલાઓ છો કે કોક ને કોક સ્વરૂપે ચારમાંથી ક્યાંક ચારે ચાર છે, ક્યાંક ત્રણ છે, ક્યાંક બે છે, પણ એક તો છે જ. આ ચારમાંથી ક્યાંક ચાર છે, ક્યાંક ત્રણ છે, ક્યાંક બે છે, એક તો છે જ. ભગવાન, આજે અહીંયા આ ચારમાંથી એક પોતાના જીવનમાં છે, લેસન પાકું કરીને ઉઠજો. આ ચારમાંથી એકમાં હું છું ના, ધેટ્સ ઓલ થઈ જશે. એક છે, ત્રણ આવી જશે. બે છે, બે આવી જશે. ત્રણ છે, એક આવી જશે. ચાર છે, ભયો ભયો. કાવ્યની ભાષા સૂત્રાત્મક ભાષા હોય છે, ટૂંકી. ભાગ્યવડા તે લોકના જેને કીધા તપ તીર્થ વ્રત દાન રે. હવે એનું પરિણામ જરા સદગુરુ આપે છે. જેના જીવનમાં આ છે તપ તીર્થ વ્રત દાન, સ્વર્ગ ભોગવી તે અવતર્યા, જેને ન જાણ્યા નારાયણ નામ. આ એક મર્યાદા આંકી કે આ રીતે ધર્મિષ્ઠ અને ભાવનાશાળી જણાતા મનુષ્યો માત્ર કોઈ લક્ષ્યને ધ્યાનમાં રાખીને આ ચારમાં હોય. એની જીવનની વ્યવસ્થાનું નામ શું? અંતિમ જીવનનું નામ શું? તો એનો દેહ પડે, દેહ છૂટે એટલે એને સ્વર્ગ પ્રાપ્ત થાય. સ્વર્ગની મર્યાદા હોય છે. જે સમયે સ્વર્ગનો એ નિવાસ પૂરો થાય
ત્યાર પછી પાછા ફરીથી મનુષ્ય તરીકે એને અવતરવું પડે. જેણે ન જાણ્યા નારાયણના નામ, આ મર્યાદા કહી સદગુરુએ. પાછી ફરીથી એની એ વાત આવી, ફરીથી ગોરવાણીની વાત આવી. શું વાક્ય હતું લાલજીભાઈ? બોલી છે દુનિયાની પરમ ન જાણે, અલખ જુદા જુદા દ્રષ્ટાંત, જુદી જુદી ભાષા, જે અર્થમાં સમજાય એ શબ્દનો ઉપયોગ કરી આપણા સદગુરુ કહે છે કે બેટા, તારા જીવનમાં આ બધું જ છે, તપ છે, વ્રત છે, તીરથ છે, દાન છે, તે છતાં એનું ફળ આ તને સ્વર્ગ મળશે, મુક્તિ નહીં. કારણ આટલું કરતે 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 તું એવી રીતે બંધાઈ ગયો કે પરમાત્માનું નામ, એનો રહસ્યનો મર્મ તું જાણી ન શક્યો, એને તારા જીવનમાં ઉતારી ન શક્યો. જેને ન જાણ્યા નારાયણના નામ, આ મર્યાદા. આપણે જે જીવન જીવીએ છીએ સંસારીનું, એમાં આટલું કરીએ છીએ. સાંજ પડે મંદિરમાં જઈએ, નાહી ધોઈ તૈયાર થઈ, કોઈ પૂજા હોય તો પૂજામાં જઈએ, સવારના પાછા મંદિરે જઈએ, ચરણામૃત લઈએ, સમય હોય તો સ્મરણ કરીએ, ધ્યાન કરીએ. આખે આખો આપણો ધર્મ, એનું પાલન આટલામાં જ સમાઈ જાય છે. આટલામાં છે ને એવું, આમાં જ એનું ફળ આ છે, પણ મુક્તિ નથી. મુક્તિ નથી. જેને નારાયણનું નામ ન જાણ્યું, મુક્તિ ન મળે. નારાયણે ઘડેલો કાયદો પ્રકૃતિ માતા એનો અમલ કરે છે. નારાયણે ઘડેલા કાયદાનો અમલ પ્રકૃતિ માતા કરે છે. દરેક વ્યક્તિને એના પોતાના જીવન પ્રમાણે એનું ફળ આપે છે. કઈ મનોવૃત્તિથી વ્રત કરો છો? મને ફલાણું મળી જાય તો હું ઉપવાસ કરીશ, ફલાણું મળી જાય તો આમ કરીશ. એ સકામ વ્રત છે, સકામ વ્રત. બસ હું મનની શાંતિ માટે વ્રત કરું છું, એ નિષ્કામ વ્રત છે. જ્યાં વ્રતની આવે, શુક્રવારી બીજનું વ્રત આપણા સદગુરુએ કહ્યું, ભગવાન શું કામ કરો છો? વ્રતનો અર્થ એ છે વૃત્તિઓનું શમન જેનાથી થાય એ વ્રત. કૂદકા મારતી જાત જાતની લોભની, મોહની, ઈર્ષ્યાની, દ્વેષની, ઘૃણાની, તિરસ્કારની આ મનોવૃત્તિઓ કૂદકા મારે ને આપણને જખમી કર્યા કરે, પરેશાન કર્યા કરે. એનાથી આપણે ઠંડા ગરમ થયા કરીએ, મનોવૃત્તિ સ્થિર ન થાય, ભગવાનમાં મન લાગે નહીં. એ મનોવૃત્તિઓને શાંત કરવા માટે તપ છે, આ વ્રત છે. વ્રત એટલા માટે છે. એક યુવાને પૂછ્યું કે એકલી શુક્રવારી બીજનું વ્રત? ના ભગવાન, તો શુક્રવારી બીજનું વ્રત એ નમૂનો છે. આ આવડ્યું? પોતાના દીકરાને કડિયા કામ શીખવતો કડિયો, પોતાના દીકરાને કડિયા કામ શીખવતો કડિયો, કોઈ જાંગળ કામ હોય ને એમાં એને કામ સોંપે, એટલે આ નીટું તું માંડ, આમ કરતો જા. ધીરે ધીરે પ્રયાસ કર્યાથી આસ્તે આસ્તે દીકરો એના પિતા જેવો જ થઈ જાય. બરાબર એ જ નિયમ અહીંયા લાગુ પડે. શુક્રવારની બીજનું વ્રત થયું, તમે નિયમ પ્રમાણે કરી શક્યા? જો કરી શક્યા અને વ્રતનો મહિમા જીવનમાં સ્થાપિત થયો તો બીજું વ્રત અનાયાસ થશે. જેને જે જોવાને પ્રશ્ન પૂછ્યો એને અમે જવાબ આપ્યો કે ભગવાન, શુક્રવારી બીજનો વ્રત તો એક અભ્યાસ છે. એ અભ્યાસ સ્થાપિત થાય ત્યાર પછી 12 બીજનું વ્રત. જેને એક કરતા આવડે, બીજું આવડે કે નહીં? કેમ લાગે છે? આપણે જરા આ મહિમા વિસ્તારી ન શક્યા. કચ્છ કડવા પાટીદાર સત્પંથ સમાજ શુક્રવારી બીજમાં બંધાઈ ગયો એમ છે. હા, પોળા થાવ, એ ગાળો તોડો. જો શુક્રવારી બીજનું વ્રત કરી શકતા હો તો એના જેવું જ 12 બીજનું વ્રત પોતાના જીવનમાં આવી જાય. 12 મહિના ઉજ્જવળ. એનો અર્થ આ છે, એ અભ્યાસ છે. સદગુરુએ કહેલું એ વ્રત 12 મહિનામાં એક, એ અભ્યાસ છે. અભ્યાસ માટે એ અભ્યાસ સ્થાપિત થયો તો પછી 12.
પેલા 12 નહીં થાય તો દર 3 મહિને એક વ્રત, 12 મહિનામાં 4, પછી દર 2 મહિને એક વ્રત, 12 મહિનામાં 6, અને પછી દર મહિને એક વ્રત, 12 મહિનામાં 12. થાય કે નહીં? એક અભ્યાસમાંથી બીજો અભ્યાસ, કુંપળમાંથી કુંપળ ફૂટતી જાય, આસ્તે 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 આસ્તે, ધીરે 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 ધીરે. એવા અર્થમાં વ્રતને લેવું જોઈએ. જે કંઈ ધ્યાન સાધના કરતા હોઈએ ક્રમશઃ વધે, ક્રમશઃ. ગીત ભજન ગાતા આવડે છે તો ધીરે ધીરે ગીત ભજન ગાતા એનો ભાવ મનમાં દ્રવશે, પાણીના પેટે ચુવાક બની જશે, મીઠું જળ પેદા થશે, અને કોઈ વાર ગીત ભજન ગાતા ગાતા આંખમાં આંસુ આવશે. એની પરિણતિ છે, એનું પરિણામ છે, એનું ભગવાનનું ઇનામ છે, આંસુ આપવા. ભજન ગાતે ગાતે આંસુ. કોઈ ભજની જોયો છે ભજન ગાતો ગાતો રૂવે? હું બતાવું? આ બેઠા એ ભજન ગાઈ નહોતા શકતા, તમે એના સાક્ષી છો. એ પરમાત્માની પ્રસાદી છે. કોરા સ્વરથી ભજન ગાવું અને ભીના સ્વરથી ભજન ગાવું. એકવાર હૃદયમાં એ દ્રવ ઉતરી જાય ગળામાં અને હૃદયનો ભાવ પલળીને પછી જે વાણી પ્રગટ થાય, ગાતા ગાતા વાણી ક્યાંક અટકી જાય, આગલો શબ્દ નીકળે નહીં, અને એ શબ્દ અંદર ગુંજ્યા કરે ને કોઈક એને ઝીલી લે, અલગ વાત છે. બાકી અંદર પરમાત્માને કહેવું છે ભજન મારફત. પરમાત્મા અંદર બધું સાંભળે છે. શરત ભીનો શબ્દ, ભક્તિથી પલળેલો શબ્દ, આંસુ ભરેલો શબ્દ. ઓશો કહે છે ભક્તિ ઉસકે લીએ है जिसके आंख में आंसू हो. કોઈ ધનપતિ, કોઈ કરોડપતિ, કોઈ જમીનદાર, કોઈ માલ મિલકત વાળો ભલે ન હોય, કાંઈ એ ગુનો નથી. હોય એ સદભાગ્ય છે. એવા જનની આંખમાં પણ ભગવાનનું આંસુ આવે ભજન ગાતા. તો ઓશો કહે છે એનામાં ભક્તિ છે તેથી આંસુ આવ્યો. ભક્તિનું કોઈ બિંદુ જાગવા લાગ્યું છે તેથી એની આંખમાં આંસુ આવે છે. પરમાત્માની પરમ ભેટ છે આંસુ. ભગવાન આ ટોળું આંસુ છુપાવીને કેમ બેઠું છે? કઠણ કેમ થઈ ગયા છો પ્રભુ? આવા સખત કેમ થઈ ગયા છો? આંસુ રોકી રાખ્યા છે? પિનાકીન નામનો જુવાનીઓ આવેલો શિબિરમાં, કઠણ પથરા જેવો, કોઈ ભાવે ને અડે નહીં, મારે આ ઠેર, એનો ચહેરો જો આપ માનો નહીં પ્રભુ. વાત કરતાં કરતાં રૂવે, વાત બંધ થઈ જાય એની, પોતાને કહેવું છે કહી ન શકે. પિનાકીન અંદરથી એ પથરો એવો ઓગળી ગયો. તમે પિનાકીનને ઓળખો કોઈ? હા, એવો ઓગળી ગયો. કોણ ઓગાળી ગયું? ભજનનો ઘા. ભગવાન અમે ઈચ્છીએ એક ક્ષત્રે હું રાખશું, સત્સંગ ઓછો ભજન વધુ, તો એ ભજનના પ્યાલામાં એનું ભક્તિનું દ્રવ ઓગાળીને તમને પીવા દેશું. પ્રભુ ઓગળીને જજો, છેલ્લા દિવસે ઓગળીને જવાનું છે. એ પ્રસાદી લઈને અહીંયાથી એક હલક ચડે મહારાજ. આહા, જીવન વયું ગયું ખબર ન પડી. કેટલા વરહ ખોયા. હું મારી જાહેરાત કરું, મેં 81 વરહ ખોયા. પાછો વાળીને જોયું, કશું મળે નહીં, ખાલી મેદાન. ભગવાન આપે કેટલા ખોયા? હે 65. લ્યો વાય હાલે આવે છે. થોડાક તો ઉભા રહ્યો યાર, તમારે 65 ઉભા રહેવું, અમારા ભલે વધે. અટકાવી શકશો? અટકે ને પ્રભુ, અટકે. હાજી, ઉંમર અટકાવી શકો છો. મનોવૃત્તિને સ્થિર કરો. વર્ષ વધી જાય, શરીર નહીં. વર્ષ વધે એ તો એનો નિયમ છે પ્રકૃતિનો. રોજ કેલેન્ડરના પાના ટૂંકા થતા જાય, એનો નિયમ છે. અટકાવીને કેલેન્ડર તો માણાએ છાપ્યું, ભગવાન તો એમ જ સમય કાઢે છે. પણ સમયમાં કોઈ બિંદુ ઉપર અટકી જવું, એ બિંદુનું નામ છે પરમાત્માનું સ્મરણ. ત્યાં આવીને ઊભા થઈ જાઓ, બસ
ગમે એટલા વાવાઝોડા આવે તમને કાંઈ ન થાય. વર્ષ વધશે, ઉંમર નહીં વધે. હા, શરીરને કાંઈ નહીં થાય, મનોવૃત્તિ ભક્તિમય થઈ જશે. એ ગજબની અવસ્થા. ત્યાં સ્થિર થાવ. થવાય? કેમ લાગે છે? ભગવાન આપણા સદગુરુ જેને ન જાણ્યા નારાયણના નામ એમ કહીને કોઈ ઠપકો નથી દેતા. એમ કહે છે કે બેટા, તું જે માર્ગે છો એ જ માર્ગે આગળ નારાયણ છે. જરાક માર્ગને લાંબો કર. તારા જીવન માર્ગને તપ, તીર્થ, વ્રત, દાનથી સહેજ આગળ જા. આ જે સ્થૂળ વસ્તુઓ છે, તપ, તીર્થ, વ્રત, દાન, એ સ્થૂળ વસ્તુઓ છે. એનાથી સૂક્ષ્મ કશુંક છે, એમાંથી જ આવશે આગળ. સૂક્ષ્મ ઇન્જેક્શન દેખાય. હવે તો એવી સોયો નીકળી છે ને, તૈયાર ઇન્જેક્શનને શું કહેવાય? તૈયાર ઇન્જેક્શન આવે એની સોય દેખાય જ નહીં. એ તો ચામડીમાં ઘૂસે ત્યારે ખબર પડે. સાચી વાત ને? તૈયાર ઇન્જેક્શન આવે છે, પછી નાખી દે ડાક્ટર એને. સાચી વાત? બસ એ જ રીતે તપ, તીર્થ, વ્રત, દાન એ સ્થૂળ ઘટના છે જીવનમાં દેખાતી. એમાંથી સૂક્ષ્મ કશુંક છે, એમાં તું પ્રવેશી જા. તપમાં સૂક્ષ્મ છે, એમાં પ્રવેશ. તપને અનુભવ કર. મૌન રહેવું એટલે શું? એ તપ છે. ગમે ત્યાં હું જોઈશ ને આંખ બંધ રાખીશ, એ તપ છે. હું અમુક વસ્તુ ખાઈશ નહીં, એ તપ છે. હું મારા ભાણામાં એકવાર આવશે એ જ, પછી કશું લઈશ નહીં, અને જે આવ્યું એટલામાં ભોજન મારું સમાપ્ત થશે. આ દ્રઢતા એ તપ છે. એ તપમાં જે સૂક્ષ્મતા છે એ મનની સૂક્ષ્મતા. તપમાંથી સરીને મનની સૂક્ષ્મતામાં જવાય. તપમાંથી સરીને આપણે ત્યાં અટકી ગયા છીએ. સદગુરુ કહે છે કે ના, એમ નહીં બેટા, એની સૂક્ષ્મતામાં તું ઉતર. તીર્થ એની સૂક્ષ્મતામાં ઉતર, વ્રતની સૂક્ષ્મતામાં. આપણે કદી તીર્થ જતા નથી, પગપાળા યાત્રા કાઢીએ છીએ. ભગવાન જરાક સહેજ રમત પ્રવેશી ગઈ, થોડી ગંભીરતા ઓછી થઈ. સદગુરુ એટલા કરુણાળુ છે, કદી કોઈ ખરાબ બનાવ બનતો નથી, બધી પૂરી રક્ષા કરે છે. પણ તળાવે તરસ્યા અને લગ્નમાં ભૂખ્યા એવી આપણી હાલત છે, કારણ અંદરથી પલળ્યા નહીં. તીર્થનો સાચો અર્થ આપણે જાણ્યો નહીં. તીર્થનો અર્થ નથી જાણ્યો. વ્રતનો અર્થ ન જાણ્યો. વ્રત ભૌતિક રીતે થાય. દાન પણ જરા અહંકારમાં જતા ને આજકાલના દાન, એને બદલે સૂક્ષ્મ દાન છે. કોઈને સદભાવ આપો, કોઈને આવકાર આપો, કોઈને માટે હૃદયમાં સારું ઈચ્છવું. એ વ્યક્તિ અહીંયા નથી, પણ એના સમાચાર ક્યાંકથી ફોનથી બીજી રીતે આવે, ફલાણા બહુ બીમાર છે. આવા સમાચાર આવે તો આપણા હૃદયમાં સહજ પ્રાર્થના છૂટે, એ પ્રભુ, ખરા અંતઃકરણથી પ્રાર્થના થાય. ખરા અંતઃકરણથી પ્રભુ, જે કાંઈ બીમારી હોય એ જતી રહે અને અમને આવતીકાલે એના સારા સમાચાર મળે. આ પણ દાન છે. આટલો મોટો જનસમુદાય ભેગો થઈને આવી એક પ્રાર્થના કરે ખરા અંતઃકરણથી, ભગવાન એ પ્રાર્થના સાંભળે છે, એક વ્યક્તિની અને અનેકની. સારું પ્રભુ, તો સમય થાય છે, એટલા માટે હું અહીંયા અટકું છું. 13મા પટોળે આપણે ઉભા રહીએ છીએ પ્રભુ.